સાબરકાંઠાના હિંમતનગરમાં ફરી એકવાર હુડા મામલે વિરોધનો વંટોળ ઊભો થયો છે, જે અંતર્ગત આગામી 12મી ડિસેમ્બરે હિંમતનગર શહેર સહિત 11 ગામડાઓ સજ્જડ બંધ પડશે। સાથોસાથ બાળકોના સ્કૂલથી લઈ ધંધા, વ્યાપાર, રોજગાર અને અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મામલે પણ મક્કમ બની રહ્યા છે। સાબરકાંઠાના હિંમતનગરમાં છેલ્લા 3 માસથી વધારેના સમયથી હુડા મામલે ભારે વિરોધાભાસ ચાલી રહ્યો છે। ત્યારે હવે આગામી 12મી ડિસેમ્બરે હિંમતનગરના શહેરીજનો સહિત 11 ગામના લોકોએ સજ્જડ બંધ પાડી હુડા વિરોધમાં આક્રમક બનવા જઈ રહ્યા છે। અત્યાર સુધીમાં હુડા સંકલન સમિતિએ જાહેર સભા સહિત 11 ગામડાઓમાં પદયાત્રા કરી હુડા રદ કરવા મામલે વિવિધ રજૂઆતો કરી છે। સાથોસાથ સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખથી લઈ સાબરકાંઠા જિલ્લા પ્રભારી અને ગાંધીનગર કક્ષાએ મંત્રીથી લઈ મંત્રાલય સુધી વિરોધ રજૂ કર્યો છે। જોકે હજુ સુધી કોઈ સુખરૂપ આવતા હવે આંદોલનના માર્ગે હુડા સંકલન સમિતિ આગળ વધી રહી છે। ત્યારે હવે હુડા મામલે 11 ગામના લોકો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। ત્યારે 12 ડિસેમ્બરના રોજ હિંમતનગર શહેરના નાના મોટા વેપારીઓ તેમજ વિવિધ મોલ, ખાનગી સ્કૂલો બંધને સમર્થન આપ્યું છે। તેમજ 11 ગામના લોકો બાળકોને સ્કૂલમાં ન મોકલી વિરોધ કરશે। ત્યારે વિવિધ સંગઠનો પણ હવે હુડા હટાવ મામલે હુડા સમિતિને ટેકો જાહેર કર્યો છે। ત્યારે હિંમતનગર માર્કેટ, એપીએમસી, કરિયાણા એસોસિએશન સહિતની વિવિધ એસોસિએશનનો પણ હુડા સંકલન સમિતિને બંધના એલાનને સમર્થન આપી 12 ડિસેમ્બરે હિંમતનગર શહેર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। ત્યારે 11 ગામના લોકો પણ સજ્જડ બંધ પાડી હુડા હટાવવા મામલે એકજૂથ થયા છે। જો કે આવનાર સમયમાં સ્થિતિ હજુ પણ યથાવત રહેશે તો ગાંધી માર્ગે આગળ વધી રહેલ હુડા સંકલન સમિતિ ચંદ્રશેખર આઝાદ તેમજ સાહેબ ભગતસિંહના માર્ગે આગળ વધવાની પહેલથી જ ચીમકી આપી ચૂક્યું છે। ત્યારે હવે દિન પ્રતિદિન હિંમતનગર સહિત આસપાસના ગ્રામજનોમાં, સ્થાનિક વહીવટી તંત્ર સહિત લોકોમાં ભારે વિરોધાભાસ વ્યક્ત થઈ રહ્યો છે। જો કે આવનાર સમયમાં આ મામલે તંત્ર દ્વારા ચોક્કસ પગલાં ન લેવાય તો સાબરકાંઠાના હિંમતનગરથી આંદોલનનો વધુ એક બીજ રોપાય તેમ છે। બંધના સમર્થનને એપીએમસીના ચેરમેન દ્વારા બંધને સમર્થન આપ્યું તેમજ આસપાસના માર્કેટમાં પાક લઈ આવતા ખેડૂતોનો માર્ગ ડિસેમ્બરના રોજ બંધને સમર્થન આપતા હવે હુડા મામલે વધુ ગરમાવશે। એક તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં હુડાનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ સ્થાનિક કક્ષાએ વધે તો આક્રોશ વિવાદના વંટોળ સમાન બની રહે તો નવાય નહીં। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની સ્મિતા, સાબરકાંઠા। આજ રોજ 12 તારીખના બંધને લઈને અમે હિંમતનગરના વેપારીઓને મળી રહ્યા છીએ। ખૂબ સારો પ્રતિસાદ વેપારીઓનો ખેડૂતોને મળી રહ્યો છે। અલગ અલગ એસોસિએશનો, એપીએમસી માર્કેટયાર્ડ, શાક માર્કેટયાર્ડ તથા જે મોલ છે, ડીમાર્ટ હોય, રિલાયન્સ હોય જેવા મોલો તરફથી પણ હિંમતનગર બંધને પૂર્ણ સમર્થન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને 12 તારીખે હિંમતનગર સજ્જડ રીતે બંધ રહેવાનું છે એવું વેપારીઓએ અમને આશ્વાસન પણ આપ્યું છે। તમામ વેપારી એસોસિએશન, મહાજન મંડળ હોય કે પછી કરિયાણા એસોસિએશન હોય, કાપડ એસોસિએશન હોય, ફૂટવેર એસોસિએશન હોય, તમામ એસોસિએશને અને એ સિવાય જે નોન ગ્રાન્ટેડ સ્કૂલો છે એમને પણ અમને સમર્થન જાહેર કરી અને નોન ગ્રાન્ટેડ સ્કૂલો હિંમતનગર અને આજુબાજુમાં જેટલી છે એમને પણ બંધ પાડવાનું અમને સમર્થન જાહેર કરેલ છે। આ દિવસોમાં આ બંધના કાર્યક્રમ પછી અમારી સંકલન સમિતિની બેઠક મળવાની છે અને ટૂંક સમયમાં એક મોટા કાર્યક્રમની આયોજન પણ અમે કરી રહ્યા છીએ જે જલદ કાર્યક્રમ હશે અને આગામી દિવસોમાં સરકારને અમે રિમાઇન્ડર આપવાના છીએ કે હવે ખેડૂતો ચલવી લેવાના નથી, આ હુડાને અહીંથી હટાવવું જ રહ્યું। ભારતીય કિસાન સંઘના પ્રદેશના હોદ્દેદારો સાથે અમારી સંકલન સમિતિની બેઠક થઈ છે અને ભારતીય કિસાન સંઘે ખુલીને સમર્થન આપ્યું છે કે ખેડૂતોની લડતમાં કિસાન સંઘ પણ ખભે ખભે મિલાવી અને ખેડૂતો સાથે ઊભો છે। 11 ગામો સિવાય અન્ય જે મેં વાત કરી એ મુજબ સ્કૂલો અને અન્ય અમે બીજા ગામોને બંધ રાખવાની માટે વિનંતી કરી પણ નથી, પણ 11 ગામો, અમારા ગામો પણ સજ્જડ રીતે બંધ પાડવાના છે। અમારા ગામમાં નાનામાં નાની દુકાન હોય તો એ દુકાનો પણ બંધ રહેવાની છે અને 11 ગામ સજ્જડ રીતે અમારી ગામની પ્રાથમિક શાળાઓમાં બાળકો પણ અભ્યાસ કરવા માટે જવાના નથી। ગુજરાત સરકાર દ્વારા હુડા સ્વરૂપે હિંમતનગરમાં એક પ્રશ્ન લાવીને મૂક્યો છે તે સંદર્ભે હિંમતનગર તાલુકાના 11 ગામો છેલ્લા 95 દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે। અહિંસક રીતે અને ગાંધી ચિંધ્યા માર્ગે વિવિધ કાર્યક્રમો કરવામાં આવેલા છે। સંકલન સમિતિ દ્વારા આગામી 12 તારીખે હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે, જે અનુસંધાને અમારા હુડા સંકલન સમિતિના અને 11 ગામના ખેડૂતો
વિવિધ બજારોમાં ફરીને નાનામાં નાના લારી ગલ્લાવાળા હોય કે ટોપલીવાળા હોય કે મોલવાળા હોય કે નાના સમગ્ર વેપારીઓ હોય તેનું સમર્થન મેળવી રહ્યા છે અને સમગ્ર આલમ ખેડૂતોને સમર્થન આપવા માટે થનગની રહ્યો તેવું લાગે છે. એટલે અમને વિશ્વાસ છે કે 12મી તારીખે હિંમતનગર સજ્જડ બંધ પાડીને હુડાના વિરોધમાં એમનો વિરોધ પણ નોંધાવશે. 11 ગામ સમર્થનની વાત કરીએ તો 11 ગામો સિવાય તાલુકાના દરેક પ્રકારના આગેવાનો, સહકારી આગેવાનો હોય કે વિવિધ રાજકીય પાર્ટીઓના આગેવાનો હોય કે સમગ્ર સામાજિક કાર્યકરો હોય, સામાજિક સંગઠનો હોય કે દરેક પ્રકારના માણસો સદર કાયદાના વિરોધમાં પોતાનું સમર્થન આપી રહ્યા છે. એટલે સમગ્ર તાલુકો એકજૂટ થઈને હુડા હટાવવા માટે પ્રયત્નશીલ છે અને આગામી દિવસોમાં જો સરકાર આ કક્ષાએ ન વિચારે, હુડા હટાવવા માટે ન વિચારે તો આનાથી પણ જલદ કાર્યક્રમો તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પણ આપવામાં આવશે. નમસ્કાર. આગામી 12 ડિસેમ્બરને શુક્રવારે હિંમતનગરની આજુબાજુના 11 ગામો ના ખેડૂતો દ્વારા હુડાના વિરોધમાં હિંમતનગર બંધનું જે એલાન આપવામાં આવ્યું છે તે અંતર્ગત 12મી ડિસેમ્બરને શુક્રવારે હિંમતનગર માર્કેટયાર્ડ બંધ રહેવાનું હોવાથી સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડૂતો કે જેઓ પોતાની ખેત પેદાશ હિંમતનગર માર્કેટયાર્ડમાં વેચાણ સારું આવે છે તેમને નમ્ર વિનંતી કે આપ પોતાની ખેત પેદાશ વેચવા 12 ડિસેમ્બરે હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે ન આવશો તે દિવસે હિંમતનગર માર્કેટયાર્ડ બંધ રહેવાનું છે. આભાર. હુડા માટે જે ખેડૂતો લડી રહ્યા છે અને જે ખેડૂતોના કારણે ખેડૂત અન્નદાતા કહેવાય છે, એના કારણે લોકોના ઘર સુધી ઘઉં પણ આવે છે, શાકભાજી પણ આવે છે. એટલે હિંમતનગરના સંપૂર્ણ વેપારીઓ, ટાવરવાળું માર્કેટ અને વડાલીથી આવતા ભાઈઓ અને મોટું માર્કેટ એ 12 તારીખે હુડામાં ખેડૂતોને, હુડાના માટે ખેડૂતોને અમે સમર્થન કરીએ છીએ. 12 તારીખે માર્કેટ બંધ રાખીશું. મારું નામ લાલભાઈ આઝાદ, શાક માર્કેટ એસોસિએશન પ્રમુખ. જય જવાન, જય કિસાન.